આગળ વધીએ પાદરા મામલતદાર કચેરીમાં હોબાળો મચ્યો છે। તાલુકા પંચાયતના ઉપપ્રમુખે હોબાળો કર્યો। ગરીબો પાસે 200 રૂપિયા લેવાનો આક્ષેપ તેમણે કર્યો છે અને રૂપિયા આપીને રેશન કાર્ડ કાઢતો હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે। પુરવઠા અધિકારીએ મીડિયાને પણ નિશાન બનાવ્યું અને પુરવઠા અધિકારીએ મીડિયાના કેમેરા છીનવવાનો પણ પ્રયાસ કર્યો છે। तो पादरा मामलतदार कचेरी में होबाळो मच्यो छे। तालुका पंचायतना उपप्रमुखे होबाळो मचाव्यो। वधु माहिती आपशे अमारा संवाददाता मितेश जाणवा मांगीशुं अहींया होबाळो मचाववामां આવ્યો मामलतदार कचेरीए आखो मामलो शुं हतो अने हालमां शुं अपडेट? हाँ जी, ચોક્કસ જણાવવા માંગીશ કે છેલ્લા એક અઠવાડિયાથી જે ત્યાંના અરજદારો છે, જે મામલતદાર કચેરીએ જે પોતાના રેશન કાર્ડ કાઢવા માટે ત્યાં જતા હતા, ત્યારે જે પુરવઠા મામલતદાર છે, જેઓ અવારનવાર તેઓ પાસે 200 રૂપિયાની માંગણી કરવાના આક્ષેપો સાથે ત્યાંના જે અરજદારો છે તેઓએ ત્યાં હોબાળો મચાવ્યો હતો અને તાલુકા પંચાયતના જે ઉપપ્રમુખ છે, જે સૈયદ અલી, તેઓએ મામલતદાર ઓફિસ પહોંચી ત્યાં હોબાળો મચાવ્યો હતો અને આ જે પુરવઠા જે મામલતદાર છે, જેઓએ મીડિયા કર્મી જ્યારે ત્યાં પહોંચ્યા અને જે મીડિયાના કેમેરા પણ તેઓએ ખૂંચવી લેવાના પ્રયાસ કર્યા હતા। યસ જી, જરૂરથી મિતેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ।